પ્રફુલભાઈ, હોમ લોનમાં જનરલી સબસિડી મળતી હોય છે, તો શું અત્યારે એ સબસિડી ચાલુ છે? ચાલુ છે તો એની ગણતરી કઈ રીતના હોય છે એના વિશે થોડું સમજાવશો? જી મૌલિકભાઈ, હમણાં જ આપણે પ્રધાનમંત્રી 2.0 કરીને સબસિડી સપ્ટેમ્બરમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. જે કોઈ પણ ન્યૂ મકાન પરચેસ કરે છે, બરોબર, આજે એમના અમુક ક્રાઇટેરિયા છે 4 થી 5 કે જેમાં ન્યૂ મકાન પરચેસ કરે છે તો એના અમુક પ્રોપર્ટી રિલેટેડ ક્રાઇટેરિયા છે, ઇન્કમ રિલેટેડ ક્રાઇટેરિયા છે, એ બધી કન્ડિશન ફૂલફિલ થતી હોય તો આપણને સબસિડી મળવા પાત્ર છે. અત્યારની જે હમણાં જ લોન્ચ થઈ 2.0 કરીને જે સબસિડીની સ્કીમ, એમાં આપણે જોવા જઈએ તો 1,80,000 રૂપિયાની સબસિડી કોઈ પણ કસ્ટમરને મળવા પાત્ર છે, બરોબર. એમાં 36,000 રૂપિયાના 5 કટકે એ લોકો આપણી જે કોઈ લોન હોય એમના પ્રિન્સિપલમાં ઇન્ટરેસ્ટ બેઝ ઉપર ક્રેડિટ કરતા હોય છે. 36,000 રૂપિયાના 5 કટકા 1,80,000 રૂપિયા થાય છે, બરોબર. બીજા નંબરમાં કે આજે જે એ 36,000 ના 5 કટકા દર વર્ષે ક્રેડિટ થાય છે, એટલે એનો મતલબ એવો કે મિનિમમ લોન આપણે 5 વર્ષ તો ચલાવવી જ પડે. ત્રીજી વસ્તુ એ છે કે ફેમિલીની ઇન્કમ, ફેમિલી એટલે ઇન શોર્ટ મારા મધર છે, ફાધર છે, હું છું, બધાને લોનમાં લીધા છે, તો એમની 9 લાખથી વધારે ઇન્કમ ના થવી જોઈએ. સેકન્ડ વસ્તુ એ છે કે પ્રોપર્ટીની આ જે સાઇઝ એ લોકો જોતા હોય છે કે 30 સ્ક્વેર મીટર થી 120 સ્ક્વેર મીટર થી વધારે ના હોવી જોઈએ. મેઇન મુદ્દો એક એ છે કે જે આપણે પ્રોપર્ટી પરચેસ કરીએ છીએ એમાં ફર્સ્ટ ઓનર અથવા તો સેકન્ડ ઓનરમાં કોઈ લેડીઝ કમ્પલસરી છે. કોઈ લેડીઝ કમ્પલસરી મીન્સ કે તમારા વાઇફ છે, મધર છે, એ બ્લડ રિલેશનમાં જે થતા હોય એ લઈ શકીએ, બરોબર. અને એક મેઇન વસ્તુ એ છે કે પાસ્ટમાં આપણી પાસે કોઈ પાકું મકાન ના હોવું જોઈએ ફેમિલીના નામે, તો આ સબસિડી માટે આપણે એલિજિબલ છીએ.